નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી આપ સૌની સિયારી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર કહી શકાય. તેમને મિત્રો પેન્શનધારકો માટે સાવચેત અને સતર્ક રહેવાની જે રજૂઆત કરવામાં આવી છે અને પેન્શન અને કર્મચારીઓ માટે આવા ખરાબ સમાચાર મિત્રો કહી શકાય. શું સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો, જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે પગાર, ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ ભથ્થામાં અપડેટ આવે તો જાણ કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. વિડીયો લાઈક કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સરકારે ડીઓપીટી દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનો માટે જૂન મહિનામાં લઈને નવા નિયમો જાહેર કર્યા. સરકારી કર્મચારી અને પેન્શન ધારકો માટે ખૂબ જ ઉપયોગી અને સારા સમાચાર છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આ નવા નિયમ વિશે જાણવા ખૂબ જ જરૂરી હોવી જોઈએ. જો તમે સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ઉપયોગી બનશે. કેન્દ્ર સરકાર ડીઓપીટી દ્વારા કેટલીક માર્ગદર્શિકા અને આદેશ જારી કરવામાં આવે છે. જો દરેક કર્મચારી પેન્શન માટે જાણવું ખૂબ જ જરૂરી છે અને મહત્વપૂર્ણ છે. પેન્શનને લઈને ખૂબ જ સારા સમાચાર આવે છે. તેવામાં મિત્રો એવો નિયમ હતો કે જો મહિલા કર્મચારી બાળક વિકલાંગ હોય તો બાળ સંભાળ રજાનો લાભ મેળવવા માટે બાળકોની ઉંમર 22 વર્ષ અથવા 22 વર્ષ ઓછી હોવી જોઈએ, પરંતુ હવે તેમાં સુધાર કરવામાં આવ્યો છે. હવે જો મહિલા કર્મચારી પાસે અપંગ બાળક હોય તો તે ઉંમર ગમે તે હોય તે મહિલા સરકારી કર્મચારી બાળ સંભાળ રજાનો લાભ મેળવી શકશે અને આ રીતે વય મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. ના સાથે મહિલા કર્મચારી વધુ એક અદ્ભુત ભેટ મળી છે કે મહિલા કર્મચારી તેના પતિ જીવિત હોય ત્યારે પણ તે બાળકોને પેન્શન માટે નોમિનેટ કરી શકે છે. અગાઉ મહિલા સરકારી કર્મચારીના મૃત્યુ બાદ તેના પતિને પેન્શન મળતું હતું, પરંતુ હવે જો મહિલા કર્મચારી ઈચ્છે તો તેના પતિને પેન્શન આપવાના બદલે તેના બાળકોને પેન્શન આપવા માટે નોમિનેટ કરી શકે છે. તો મિત્રો, તમને કહ્યું તેમ જે પેન્શન માટે ચેતવણી આપી સરકાર કે કેન્દ્ર સરકારે પેન્શન માટે એક મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન ધારકો સાવચેત સતર્ક રહે. સાયબરની નોટિફિકેશન બહાર પડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન ધારકો માટે સાવચેત અને સતર્ક રહે. સાયબર ગુનેગારો પેન્શનો છે સીતારા માટે અવનવી પદ્ધતિઓ અપનાવે છે. આવી સ્થિતિમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ઓટીપી શેર ન કરો, અજાણ્યા વ્યક્તિ સાથે લિંક પર ક્લિક ન કરો, મોબાઈલ પર કલાક સુધી વાત ન કરો, અજાણ્યા વ્યક્તિ સાથે વાત ન કરો, તમારી માહિતી ન આપો. સાથે મિત્રો, કેન્દ્ર સરકારે પેન્શન ધારકો માટે એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી. તમને કહ્યું છે મિત્રો, તેમાં જે પેન્શન વોટ્સઅપ અથવા ઈમેલ આઈડી પર દર મહિને પેન્શન સ્લીપ મોકલી આપવામાં આવશે. એની કડક સૂચના આપવામાં આવી છે. પેન્શન સ્લીપ અધૂરી માહિતી સાથે મોકલવી જોઈએ નહીં. પેન્શન સ્લીપ પર સંપૂર્ણ માહિતી હોવી જોઈએ જેથી પેન્શનર સમજી શકે, જેમ કે પેન્શન કેટલું ડીટીએસ કાપવામાં આવે છે, કેટલું બાકી છે, મૂળભૂત પેન્શન કેટલું છે, ડીએ ટકાવારી, એરિયસ કોમ્પ્યુટેશન માહિતી વગેરેનો ઉલ્લેખ પેન્શન સ્લીપમાં કરવાનો રહેશે. આ તમામ બેંકોનો હેતુ પેન્શન દર મહિને પેન્શન સ્લીપ આપવાનો છે. સાથે મિત્રો, જો પેન્શન સીજીએસ વેલેન્સ સેન્ટર નજીક રહેતા હોય તો તેમને વેલેન્સ સેન્ટરમાં લાભ મેળવવાનો પડશે. આ સ્થિતિમાં તેમને નિશ્ચિત તબીબી ભથ્થામાં લાભ મળશે નહીં, અને જેઓ બિન સીજીએસ વિસ્તારમાં રહે છે તેઓને નિશ્ચિત તબીબી ભથ્થુનો લાભ મળશે. જો તેઓ ઈચ્છે તો સીજીએસ વેલેન્સ સેન્ટરમાં લાભ લઈ શકે છે, પરંતુ તેઓને નિશ્ચિત તબીબી ભથ્થામાં લાભ શોધવો પડશે. પેન્શન બેમાંથી માત્ર એકનો લાભ આપવામાં આવે છે. આ રીતે તેઓ સીજીએસ વેલેન્સ સેન્ટરમાં આઈપીડી અને ઓપીડી વચ્ચે આદલાબદલી કરી શકે છે. ફિક્સ પે મેડિકલ ભથ્થામાં એલાઉન્સ 1,000 રૂપિયાથી વધારીને 3,000 રૂપિયા કરવાની માગ છે, પરંતુ કેન્દ્ર સરકાર તેનો આપવા માટે રાજી નથી. હવે લોકસભા ચૂંટણી બાદ આ અંગે કોઈ મોટા સમાચાર આવી શકે છે. કર્મચારી અને પેન્શન મૂંઝવણ છે કે જાન્યુઆરી 50% ડીએ પછી જુલાઈ કેટલું ડીએ રહેશે. આવી સ્થિતિમાં તમે જણાવી દઈએ કે સતત 2 મહિનાથી એઆઈસીપીન આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. તે લાગુ છે કે જુલાઈ ડીએ મેજિકમાં મર્જ થઈ જશે. અને મિત્રો, ડેટા જાહેર ન થવાના કારણે સંકેતો મળી રહ્યા છે કે સરકાર મોંઘવારી ભથ્થામાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર ડીએ મૂળભૂત સાથે મર્જ કરશે અથવા કોઈ અન્ય ફોર્મ્યુલા તૈયાર કરશે. સાથે બીજી માહિતી એ છે કે પંજાબ હરિયાણા હાઈકોર્ટ અત્યારે નિર્ણય આપ્યો છે. આ નિર્ણયમાં કોર્ટે કહ્યું છે કે પેન્શનોના કોમ્યુનિટી વેલ્યુ સંપૂર્ણ કપાત 10 વર્ષ અને 8 વર્ષ મહિના પૂર્ણ થયે છે. આવી સ્થિતિમાં વધુ કપાત કરી શકાય અને આ રીતે પંજાબ હરિયાણા હાઈકોર્ટ આગામી આદેશ સુધી પેન્શન માટે કોમ્પિટિશન કપાત પર પ્રતિબંધ મૂક્યો છે. અને જો આ રીતે જોવામાં આવે તો મે મહિના પેન્શનમાં કોમ્પિટિશનની કોઈ કપાત કરશે નહીં. તો મિત્રો, આ હતી આપણે. થેન્ક યુ વેરી મચ.